કોન્ટ્રાસેપ્શન્સના આ પોડકાસ્ટમાં આજે વાત કરીશું કોપર્ટી વિશે. પણ તમે ઘણીવાર કોપર્ટીનું નામ સાંભળ્યું હશે, પણ આપણે ડૉક્ટર રૂપલ શાહ પાસે જાણીશું. મેડમ, આ કોપર્ટી શું હોય છે અને તે શું કામ કરે છે? કોપર્ટી એક બુટ્ટીથી પણ નાનું એક એવું સાધન છે કે જે ગર્ભનિરોધક સાધન તરીકે વપરાય છે અને કોપર્ટી યુટ્રસમાં મૂકવામાં આવે છે અને કોપર્ટીમાં રહેલું કોપર પુરુષ બીજને વીક કરી દે છે અને સ્ત્રી બીજ સાથે એનું ફર્ટિલાઇઝેશન વીક કરે છે અને આ ઉપરાંત બાળકનું એટલે કે એમ્બ્રિયોનું ઇમ્પ્લાન્ટેશન ગર્ભાશયની દિવાલ સાથે અટકાવે છે અને આ રીતે ફેમિલી પ્લાનિંગ કરે છે. મેડમ, એ જાણો કે કોપર્ટી મૂકતી વખતે દુખાવો થાય છે અને એની આખી પ્રોસેસ કેવી રીતની હોય છે? ઘણી સ્ત્રીઓને બહુ ડર હોય છે કોપર્ટી મૂકવાનો, પરંતુ કોપર્ટી મૂકવાની જે પ્રક્રિયા છે ને એ ઓપીડી બેઝિસ પર થતી હોય છે. થોડુંક સાધારણ જ્યારે આપણે કોપર્ટી મૂકતા હોય ત્યારે ગાયનેક તમે એક્ઝામિનેશન કરાવો ત્યારે જે ડિસ્કમ્ફર્ટ થોડું ઘણું થાય એનાથી માઇલ્ડ વધારે ડિસ્કમ્ફર્ટ થાય અને તમે કોપર્ટી મુકાવી દો પછી 1-2 દિવસ માટે તમને કંઈ સ્પોટિંગ કે એવું હલકું શું થઈ શકે. પરંતુ સ્પોટિંગ થવું અને પેઢુમાં દુખાવો આ બંને વસ્તુ મેડિકલ જે દવાઓ હોય છે એનાથી તમે એકદમ જ સહ્ય કરી શકો છો. એટલે કે કોપર્ટી મુકાવવાની પ્રોસિજરથી તમારે ગભરાવાની જરૂર નથી. પણ મેડમ, એકવાર કોપર્ટી મુકાયા પછી તે કેટલા વર્ષ સુધી સુરક્ષા આપે છે? એની વેલિડિટી ક્યાં સુધી ગણી શકાય? કોપર્ટી છે ને ઘણી બધી જાતની હોય છે. એટલે તમને 3 વર્ષવાળી, 5 વર્ષવાળી, 10 વર્ષવાળી કોપર્ટી મળી શકે. જો 2 બાળક વચ્ચે તમારે શોર્ટ ટર્મ માટે ફેમિલી પ્લાનિંગ કરવું હોય ને તો 3 વર્ષ કે 5 વર્ષવાળી કોપર્ટી તમે મુકાવી શકો છો. પરંતુ તમને 2 બાળક થઈ ગયા છે અથવા તો તમારા ઈચ્છિત બાળકો આવી ગયા છે, તમારી ઉંમર 35-37 વર્ષની છે, તો બીજા 10-12 વર્ષ તમારે ફેમિલી પ્લાનિંગ માટે સાધનો વાપરવા પડે, તો તે ટાઈમે તમે 10 વર્ષવાળી કોપર્ટી બી મુકાવી શકો. અથવા તો 1 બાળક પછી જ તમારી હવે બીજા બાળકની ઈચ્છા નથી અને પરમનન્ટ મેથડ નથી અપનાવી તો તે ટાઈમે તમે 10 વર્ષવાળી કોપર્ટી પણ મુકાવી શકો. એક બીજી જાતની આઈયુસીડી એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ આવે છે જેમાંથી હોર્મોન સિક્રિટ થતો હોય છે. તો જ્યારે તમને પીરિયડ્સ બહુ વધારે આવતા હોય અને એની સાથે તમને ફેમિલી પ્લાનિંગ બી કરવું હોય તો તમે હોર્મોનવાળી આઈયુસીડી મુકાવી શકો છો. તો ડિલિવરીના કેટલા સમય પછી આ કોપર્ટી મુકાવી શકાય છે? તમારી ડિલિવરી નોર્મલ થઈ હોય કે સિઝેરિયન સેક્શન, તમે લગભગ 8 અઠવાડિયા પછી જાતીય જિંદગી માટે રેડી થશો તો તે ટાઈમે તમે એટલે કે ડિલિવરીના 2 મહિના પછી તમે કોપર્ટી મુકાવી શકો. એને માટે તમારે પીરિયડ્સ આવવાની રાહ જોવાની જરૂર નથી. તમારી ડિલિવરીના 2 મહિના પછી આવીને તમે કોપર્ટી મુકાવી શકો છો. અચ્છા, તો એવી કઈ પરિસ્થિતિ છે એવા સંજોગોમાં કે મહિલાઓએ કોપર્ટી ના મુકાવી જોઈએ? જ્યારે તમને પ્રેગ્નન્સીનો ઓનગોઈંગ ડાઉટ હોય અથવા તો તમને ઇરેગ્યુલર બ્લીડિંગ થયા કરતું હોય તો તમારે ડૉક્ટરની પાસે ચેકઅપ કરાવવું જોઈએ અને પછી ડૉક્ટર કહેતો જ કોપર્ટી મુકાવવાની હોય. અથવા તો તમને ઘણી વખત પેલ્વિક ઇન્ફ્લામેશન હોય એટલે કે પેઢુમાં બહુ દુખ્યા કરતું હોય અને ફેલોપિયન ટ્યુબનું કે યુટ્રસનું ઇન્ફેક્શન હોય તો બી તમારે કોપર્ટી ના મુકાવી જોઈએ. આ ઉપરાંત તમારા ગર્ભાશયના શેપમાં કે આકારમાં કંઈક તકલીફ હોય એટલે કે ગર્ભાશયમાં પડદો હોય, ડબલ યુટ્રસ એટલે 2 ફાટાવાળા ગર્ભાશય હોય તો તે વખતે તમારે કોપર્ટી ન મુકાવવી જોઈએ. અચ્છા, ઘણીવાર એવા મિથ પણ જોવા મળે છે કે કોપર્ટી મુકાવીએ તો શરીર ફૂલી જાય છે કે કેન્સર થઈ જાય છે, એ બધું સાચું છે? આવા જે મિથ છે ને હું રોજ સાંભળતી હોઉં છું કે સાસુએ કોપર્ટી મુકાવવાની તો ના પાડી છે. કેમ? તેનાથી તો શરીર ફૂલી જાય, કોપર્ટી મુકાવવાથી શરીર પતલું થઈ જાય. હવે એક નાનકડી બુટ્ટી જેટલી વસ્તુ છે જે તમારા ગર્ભાશયમાં જવાની છે તો એ કંઈ થોડીક પેલો હવા ભરવાનો પંપ છે કે તમારું શરીર ફૂલાવી દે અથવા તો પતલું કરી દે. તો એક જ વસ્તુ કંઈ તમારું ઓપોઝિટ તમારી એક્શન થોડી કરી શકે. એટલે કોપર્ટીની અંગેની મિથથી ગભરાવાની જરૂર નથી. કોપર્ટીથી કમરનો દુખાવો નથી વધતો, કોપર્ટીથી કેન્સર નથી થતું, કોપર્ટીથી શરીર નથી ફૂલતું. એટલે જ્યારે પણ તમને કોપર્ટી મુકાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તમે વ્યવસ્થિત રીતે ડૉક્ટરની સલાહ મુજબ કોપર્ટી મુકાવો.